અને આ છે અષાઢી બીજ મહોત્સવ 2026 અને ત્યાં ટૂંક સમયમાં ભજનનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવશે અને ટોટલ વ્યૂ તોરણિયા મંદિરનો ના ના માનો બ્લોક બનાવી અત્યારે કમસે કમ હજારો માણસો અત્યારે અહીંયા પ્રસાદીનો અત્યારે મેં લઈ લેવી પાણી ટોટલ સગવડ અને અત્યારે અહીંયા લગભગ નહીં તો 10 થી 12 જેટલા કાઉન્ટર ચાલી રહ્યા છે પ્રસાદી માટે કે કોઈ પણ માણા અત્યારે અહીંયા પ્રસાદી વિનાનો ન જાય એની વધારે કાળજી રાખવામાં આવી છે અહીંયા ટ્રેક્ટર ભરાઈને વાસણ થાળી બધી આવી રહી છે એનાથી કે કોઈ શ્રદ્ધાળુ કોઈ ભક્ત અને આ છે આપણે મેઇન ગેટ જે આપણે તોરણિયા મંદિર અંદર જાય છે જોઈ શકો છો તમે ગેટનું એકદમ જ્યારે દિવાળી આવી હોય એવી રીતના ડેકોરેશન કરેલું છે અહીંયા અને ભજનનો પ્રોગ્રામ અહીંયા ત્યાં ભજનનો ન્યા છે નજારો જ્યારે દિવાળી આવી હોય એવી રીતના ડેકોરેશન થાય છે એવી રીતના બધું અહીંયા મંદિરને ટોટલ ડેકોરેશન કરવામાં આવ્યું છે બધી જગ્યા લાઇટ અને અષાઢી બીજ 2026 મહોત્સવ મનાવવામાં આવે છે અહીંયા આ છે તોરણિયા ધામ હલો માય ટેસ્ટિંગ હલો તો દોસ્તો મંદિરમાં આરતી ચાલુ થઈ ગઈ છે હવે આપણે આરતીનો શું લેવું લાભ લેવું ચાલો તો જઈએ આરતીમાં રામાભાઈનું તોરણિયા મંદિર જોઈ શકો જ્યારે દિવાળી કેમ આવતી હોય છે એવી રીતના ડેકોરેશન આજે કરવામાં આવ્યું છે બહુ સારું કહેવાય બહુ જ સારું કહેવાય બહુ જ ચાલો તો આપણે મંદિરના મેઇન ગેટ તરફ જઈ અને જોઈએ મંદિરની તૈયારી ટોટલ આવે છે અત્યારે આરતી થઈ રહી છે તમે
રામાપીર ની આરતી તો હાલે છે, પણ આમાં આરતી કરતા તો વિડીયોગ્રાફર વધી ગયા છે. અત્યારે બધાના હાથમાં ફોન આમાં છે અત્યારે, જોઈ શકો તો. અને બે તો પર્સનલ રામાપીર ના આરતી ના વિડીયો શૂટ કરવા માટે છે, એક સોશિયલ મીડિયા અને યુટ્યુબ માટે. ગજબ છે. આરતી તો બહુ ખરેખર હોય ને તો અહીંયા બેઠા બધા મહિલાઓને, બાકી તો બધા એના મોબાઈલમાં શૂટ કરી રહ્યા છે, હું પણ. So guys, પેલા બાપુ આવી ગયા, પગે લાગી ગયા, ત્યારબાદ અત્યારે બધા ભક્તો જાય છે પગે લાગવા માટે. જોઈ શકો તમે, આજે એકમ છે, કાલે બીજ છે. બીજના સમિતિ અત્યારે બહુ જ જોરદાર પબ્લિક આવી રહી છે અહીંયા. અત્યારે પરમ પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુ નીકળી રહ્યા છે ભજનમાં જવા માટે. અને તમે જોઈ શકો છો ને એની આસપાસ બોડીગાર્ડ તો હોય જ છે, ત્યારબાદ ઘણા અન્ય વ્યક્તિ પણ છે, અને વિડીયોગ્રાફર છે, ફોટોગ્રાફર છે ઘણા. રામાપીરને પર્સનલ ફોટોગ્રાફર સોશિયલ મીડિયાવાળા. હા, જોઈ શકો તો અત્યારે જઈ રહ્યા છે બધા. ક્યાં ગયા? અહીંયા રહ્યા. રેલી જઈ રહી છે અત્યારે ભજનવાણીમાં. હવે આપણે પણ ત્યાં જાશું. સારું કહેવાય, આમ તો ઘણો આયોજિત કરે છે અષાઢી બીજના. આપણે કોઈ ખોટી કમેન્ટ ત્યારે તમે જોઈશું મારી પાછળ જોરદાર મંદિર છે, ડેકોરેશન કે દિવાળી આવી ગઈ હોય ને એવું લાગે છે. જોરદાર કે નહીં લાલભાઈ? દિવાળી આવી ગઈ એવું નથી લાગતું? મંદિરની દિવાળી, તોરણીયા ધામ, જુનાગઢ. આ છે તોરણીયા જવા માટે મેન ગેટ. નાના નાના રામાપીરના ઘોડા, દડા, તેમાં ટ્રક, જેને પણ અત્યારે ખાનગી વાહનો ચાલુ કરવું હોય અહીં મળી જશે બધું. આ છેલ્લો ગેટ, અહીંથી જવાનું છે મેન ગેટ. અહીંથી જવાય છે મેન ગેટ તોરણીયા મંદિર અંદર. સેવા સદના શું થયું? લાલભાઈ ક્યાંક ભાઈ ગયા છે જોરદાર. લગભગ એને પ્રેશર આવી ગયું છે. આ છે કાવ્યા પાણી ને પૂરી. તો ગાઈઝ હવે આપણે મેળામાં આવી ગયા છે, પણ મેળામાં શોર એટલો છે ને કે સંભળાતું તો મને તો નહીં જ. હવે જોઈએ આગળ શું છે. માઇક લેવું જોઈએ એના માટે. ચાય લાલભાઈ, ગરમ ચાય. એમાં એવું છે કે ઝૂલામાં બેહીને ખોટા જોખમ ના કરાય, કારણ કે ચક્કર પણ આવતા હોય તો પછી મારે આખી રાત શું કરવું.
એવું છે કે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, તો પ્રોગ્રામમાં પબ્લિક એટલી છે ને ત્યાં બેસવાની તો જગ્યા જ નથી, બરાબર. અને વીઆઈપી ગેસ્ટ આવે છે એના માટે અલગ જગ્યા રાખી છે, તો આપણે ત્યાં જવું નથી. હવે જોઈએ, અહીંયા સ્ક્રીનમાં જોશું ને 4 વાગે નીકળી જશું. અને આપણે એવું કોઈ નથી કે વીઆઈપીમાં જઈએ. ચાલો મળીએ આગળ. સો ફાઇનલી ગાઈઝ, અત્યારે વાગ્યા છે રાત્રિના 4:30. અમે લોકો અત્યારે હવે જશું તોરણિયાથી પરબ. પરબ અહીંથી આઈ થિંક કે 35-40 કિલોમીટર જેવું થાય છે. તો અત્યારે હવે નીકળશું. ચાલો તો મળીએ પરબ.